ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેવા દિનની એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેમાં નાગરિકોની સુવિધા માટે આજે સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો અને તાલુકા કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં લોક પ્રશ્નોના નિરાકરણનું આયોજન કરાયું છે। આ અભિયાન અંતર્ગત કલેક્ટર G.H. સોલંકીએ જનસેવા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે પેટા વિભાગીય કચેરીઓમાં પ્રાંત અધિકારીઓ અને તાલુકા કચેરીઓમાં મામલતદાર રૂબરૂ હાજર રહી અરજદારોની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી રહ્યા છે। આ પ્રસંગે કલેક્ટર G.H. સોલંકીએ વન ડે ગવર્નન્સ પર ભાર મૂકતા સૂચના આપી હતી કે સેવા દિન નિમિત્તે આવતી તમામ નવી અને પડતર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવે। રાજ્ય સરકારની સુગમ ડિજિટલ સેવા અંગે માહિતી આપતા કલેક્ટરે ઉમેર્યું હતું કે અમે આ ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા વિશેષ ભાર મૂક્યો છે, જેથી નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા વિવિધ સરકારી સેવાઓ મેળવી શકે। જ્યારે અમારી બીજી તાલુકા કચેરીઓમાં જ્યાં પણ સબ ડિવિઝન છે ત્યાં પ્રાંત ઓફિસરો ઉપસ્થિત છે અને દરેક મામલતદાર કચેરી કે જ્યાં જનસેવા કેન્દ્ર છે તે સવારે 9 થી 12 મામલતદારશ્રીઓ બેસીને તાત્કાલિક જે કંઈ અરજદારો આવે એમની અરજીઓનો નિકાલ થશે। સાથે સાથે સરકારશ્રીએ સુગમ ડિજિટલ સેવા ચાલુ કરી છે, ત્યારે દરેક નાગરિકને એનો પ્રચાર થાય અને ઝડપથી એનું રજીસ્ટ્રેશન થઈ અને ઘરે બેઠા જ આ સેવાઓ તમામ ઓનલાઈન પણ એ હવે મેળવી શકશે, તેનો પ્રચાર તેમજ તેના રજીસ્ટ્રેશન માટે પણ આજે ખાસ અમે સુવિધા દરેક જનસેવા કેન્દ્રો પર સમગ્ર જિલ્લામાં રાખી છે।